મધ્યપ્રદેશથી અમરેલી તરફ જતી ઓવરલોડેડ ઇકો વાન વડોદરામાં ઝડપાઈ. માર્ગ સલામતી અને તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નો. વડોદરા તા 31 મે 2026 મધ્યપ્રદેશથી ગુજરાતના અમરેલી જિલ્લામાં જઈ રહેલી એક ઓવરલોડેડ મારુતિ ઇકો વાન વડોદરા નજીક જોવા મળતા માર્ગ સલામતી અને જવાબદાર તંત્રની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. વાહનમાં ક્ષમતા કરતાં અનેકગણા વધુ મુસાફરો અને સામાન ભરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવતા સ્થાનિકોમાં પણ ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ મારુતિ ઇકો વાન નંબર MP09 એગ 6103 મધ્યપ્રદેશથી નીકળીને ગુજરાત તરફ આવી રહી હતી. વડોદરા નજીક ભીમપુરા ચોકડીથી નિમેટા તરફ જતા માર્ગ પર આ વાહન પસાર થતું જોવા મળ્યું હતું. વાહનની હાલત જોઈને સ્થાનિક લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સ્થાનિક નાગરિકો અને સામાજિક આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી છે કે આ સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, વાહન સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને રાજ્યભરમાં ઓવરલોડેડ વાહનો સામે વિશેષ ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવે. સાથે જ હાઈવે, ચેકપોસ્ટ અને શહેરના પ્રવેશદ્વારો પર વધુ અસરકારક દેખરેખ ગોઠવી ભવિષ્યમાં આવી બેદરકારીભરી ઘટનાઓને અટકાવવાની જરૂર હોવાનું પણ જણાવાયું છે. માર્ગ સલામતીને લઈને સતત જાગૃતિ અભિયાન છતાં હજુ પણ કેટલાક વાહનચાલકો અને વાહન માલિકો દ્વારા નિયમોની અવગણના કરવામાં આવતી હોવાની આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે. હવે જોવાનું એ રહેશે કે સંબંધિત તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે અને ભવિષ્યમાં આવી જોખમી મુસાફરી અટકાવવા માટે કયા પગલાં ભરવામાં આવે છે. વાનની છત પર 2 મોટરસાયકલ સહિત મોટી માત્રામાં ઘરવખરી અને અન્ય સામાન બાંધવામાં આવ્યો હતો. ઉપરાંત વાહનની અંદર અંદાજે 15-20 જેટલા નાના અને મોટા મુસાફરો બેઠેલા હોવાનું જાણવા મળ્યું છે. સામાન્ય રીતે મારુતિ ઇકો વાનમાં મર્યાદિત સંખ્યામાં મુસાફરો બેસી શકે છે, પરંતુ આ વાહનમાં ક્ષમતા કરતાં અનેકગણા વધુ લોકો મુસાફરી કરતા હોવાનું સામે આવ્યું છે. માર્ગ સલામતીના નિયમો મુજબ આ પ્રકારનું ઓવરલોડિંગ ગંભીર ગુનો માનવામાં આવે છે. વાહનની છત પર ભારે વજન બાંધવાથી વાહનનું સંતુલન બગડી શકે છે અને અકસ્માતની શક્યતા વધી જાય છે. ખાસ કરીને હાઈવે અને લાંબા અંતરની મુસાફરી દરમિયાન આવા વાહનો અન્ય વાહનચાલકો માટે પણ જોખમરૂપ બની શકે છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર આ વાહન મધ્યપ્રદેશથી ગુજરાતમાં પ્રવેશ્યા બાદ અનેક જિલ્લાઓ અને માર્ગો પરથી પસાર થઈ વડોદરા સુધી પહોંચ્યું હતું. તેમ છતાં રસ્તામાં કોઈ ચેકપોસ્ટ, ટ્રાફિક પોલીસ, આરટીઓ વિભાગ અથવા અન્ય જવાબદાર એજન્સી દ્વારા વાહનને રોકીને તપાસ કરવામાં આવી ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો આ દાવાઓ સાચા હોય તો રાજ્યની સરહદોથી લઈને શહેરના મુખ્ય માર્ગો સુધી દેખરેખ અને ચેકિંગ વ્યવસ્થાની અસરકારકતા અંગે પ્રશ્નો ઊભા થાય છે. સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે સામાન્ય વાહનચાલકોને ટ્રાફિક નિયમોના નાના ભંગ બદલ દંડ ફટકારવામાં આવે છે, પરંતુ સ્પષ્ટ રીતે ઓવરલોડેડ અને જોખમી સ્થિતિમાં ચાલતા વાહનો લાંબા અંતર સુધી કેવી રીતે પહોંચી જાય છે તે સમજવું મુશ્કેલ છે. લોકોના મતે માર્ગ સલામતી માટે બનાવવામાં આવેલી વ્યવસ્થાઓ માત્ર કાગળ પર જ મર્યાદિત રહી ગઈ છે કે કેમ તે અંગે પણ વિચાર કરવાની જરૂર છે. માર્ગ સલામતી નિષ્ણાતોના મતે આવા વાહનો અકસ્માત સર્જે તો જાનહાનિનું પ્રમાણ ખૂબ વધારે હોઈ શકે છે. એક તરફ વાહનમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો હોય અને બીજી તરફ છત પર ભારે વજન બાંધેલું હોય ત્યારે વાહન પલટી જવાની શક્યતા વધી જાય છે. ખાસ કરીને બાળકો, મહિલાઓ અને વૃદ્ધ મુસાફરો માટે આવી મુસાફરી અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. આ ઘટનાને પગલે એક મહત્વનો પ્રશ્ન પણ ચર્ચામાં આવ્યો છે કે જો આવા વાહનનો ગંભીર અકસ્માત થાય અને તેમાં મુસાફરોના જીવ જાય અથવા ઈજાઓ થાય તો તેની જવાબદારી કોની ગણાશે? વાહન ચાલક, વાહન માલિક, મુસાફરો કે પછી નિયમોના અમલ માટે જવાબદાર તંત્ર? તે અંગે લોકોમાં ચર્ચા શરૂ થઈ છે. કાયદાકીય રીતે પ્રાથમિક જવાબદારી વાહનચાલક અને માલિકની ગણાતી હોવા છતાં માર્ગ સલામતીના નિયમોનું પાલન કરાવવા માટે જવાબદાર વિભાગોની કામગીરી પણ તપાસના દાયરામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યની સરહદો પાર કરીને મુસાફરો અને ઘરવખરી સાથે આવન-જાવન કરતી આવી ગાડીઓ અવારનવાર જોવા મળતી હોવાની ચર્ચા છે. રોજગાર, સ્થળાંતર અને મજૂર વર્ગની અવરજવર દરમિયાન ઘણી વખત નિયમોનું ઉલ્લંઘન કરીને મુસાફરી કરવામાં આવતી હોવાના આક્ષેપો પણ સમયાંતરે સામે આવતા રહ્યા છે. જો ખરેખર આવી પ્રવૃત્તિઓ નિયમિત રીતે ચાલી રહી હોય તો સંબંધિત વિભાગોએ વિશેષ અભિયાન ચલાવી સમગ્ર મામલાની તપાસ કરવી જરૂરી બની જાય છે.